જ્યાં સુધી માહોલ ના બંધાય ને ત્યાં સુધી ગમે એવો કલાકાર ગાઈને જાય ને તો તમને આનંદ ના આવે સાહેબ. આ તો બધા સમયના રૂપિયા છે. તો એક હતા નહીં. એક થોડીક વાર ખાલી આ લાઈટ બંધ કરજો ને એકાદી થોડીક વાર. મિત્રો, દુનિયાની અંદર કઈક માતા ઊભું જાય છે અને ગમે એવો પ્રસંગ આદર્ય હોય, લગ્ન હોય, રેગડી હોય, ભજન હોય, જીવન હોય, મરણ હોય, અવસર, વાર, તહેવાર, આણું ટાણું અને સ્ટેજ ઉપર શાંતિ રાખજો. હવે પણ પહેલાં એ ગરવા ગજાનંદ મહારાજને યાદ કરવા પડે. અમારા સુરેશભાઈએ સુંદર મજાના એ ધણીને બેહાડ્યા સાહેબ. પણ પહેલાં એ પરમાત્માને યાદ કરી અને પછી આ ડાકલાની શરૂઆત કરીએ સાહેબ. એ મારા ત્રિલોકના નાથને યાદ કરીએ. સાઉન્ડ ઠંડી તો છે. સદગુરુદેવનો બોલ જાલિયાની જોગણી માતનો કુળદેવી કાળકા માતનો બોલ શ્રી મેલડી માતનો દગાવ સગત માતનો સેધવી માતનો બોલ શ્રી કુંવારકા માતનો નમ દેવકા હર હડક ભાઈ માતનો. બધા પ્રેમથી બી હાથ ઊંચા કરજો સાહેબ. ઓમ નમઃ પ્રેમ સે પાર્વતી પતે હર હર મહાદેવ. અને બેનો શાંતિ રાખજો. હું છે હવે ચાદરના ગજરા છે. જુગત દેવી જોગણી, જો કે દુનિયાની અંદર 64 જોગણીઓ પૂજાય વિપુલિયા સાધુ પણ બોલ્યું હતું. પણ ક્યાંક મારી અંખોલની જોગણી પૂજાય, ક્યાંક બારવાની જોગણી પૂજાય, ક્યાંય હબોહરની પેપરવાળી જોગણી પૂજાય, ક્યાંક મારી ભંગોળિયાની જોગણી પૂજાય, ક્યાંય ખેજડીવાળી જોગણી પૂજાય, ક્યાંય અચેરની જોગણી પૂજાય, ક્યાંય શ્રીનગરની, ક્યાંય કડિયાની ચાલીની જોગણી પૂજાય. પણ જેના નામનો મને અભિમાન છે, જેની વાતનું મને અભિમાન છે, જેના અસ્તિત્વનો અમને પાવર છે, એવી મારી માનપરાની ધરતી ઉપર બેઠેલી આ જાલિયાની જોગણીના ડંકા આ ચારે દિશામાં વાગે છે ભાઈ. પણ દેવીઓ એટલે આપણા બાપની કઈ ખરીદેલી છે નહીં સાહેબ. માને એની માતા છે, બાકી કંઠેરનું જાડું છે. જો હાચા ભાવથી એને માની લો ને આંગળી કરો, હોરી નો પડી જાય તો એને દેવી નો કહેવાય બાપ. પણ
જોકે એક 10 મિનિટ ખાલી થોડોક આનંદ કરી લ્યો, રમી લ્યો, પછી વાર્તા આપણે 2-3 સુંદર મજાની 1-2 વાર્તા કરશું, કારણ કે સમય વધી ગયો છે. થોડીક વાર રમવાનો પણ આનંદ આખો અલગ છે. માતાનો આટલો મોટો જગન આદર્યો છે ભાઈ, અને આ તો માનતાનો પ્રોગ્રામ છે ને પાછો. આમાંથી ભૂવા કેટલા છે? ભૂવા ખરા કોઈ? સેંધવી સદીનો ભૂવો. આપણા ઊંઝાવાળાના ભૂવા કેટલા છે? કોઈ કાળકાનો હોય, કોઈ મેલડીનો હોય, કોઈ સેંધવીનો હોય, કોઈ દગાઉ સગતનો હોય. પણ એ ભૂવાઓ માટે થોડીક વાર આનંદ કરી લે સાહેબ. ત્યારે કહો જાઓ આ સાઉન્ડ. એ લાલ ધોળી ભૂવા તારી પાઘડી, પાઘડી રમતા રોમ વાલા ભાઈ લાલ ધોળી ભૂવાજીની પાઘડી, પાઘડી રમતા જોગની પાઘડી રમતા રોમ મારા વાલા. પાઘડીએ રમતા આય મારી શેરિયા, પાઘડીએ રમતા આખું મારું મોન પરા રમી બાપ.
દરબારે માંડવો આદર્યો છે અને હાચો વિશ્વાસ અને હાચો ભાવ જો કદાચ આજ નવરંગી નાથ હે ભગવતી જોગ માયા આ રૂપિયા તો રોજ કમાઈએ છે ને રોજ વાપરીએ છીએ પણ આજ તારા દરબારમાં આ નાથ તારા દર્શન કરવા આવી છે જો કદાચ કોઈ દીકરી કા તો કોઈ દીકરો કદાચ ધૂણીને ખમા બોલે તો માનું મારી એ માન પરાની જોગણી રમું આવી હતી બાપ ડોલે એમને માતા ના આવે હે માતા માટે વિશ્વાસ ભરો હોય ને સાહેબ તો માતા આવે બાકી દુનિયાની અંદર કઈ કેવા માનવી પડ્યા છે દેવ ધર્મ કોઈ માનતું નથી બાપ પણ મેં તો આના નામના કઈક પરચા સાંભળ્યા છે કે કદાચ દુનિયાના હવા હો વરહના કદાચ મેણા ભાગવા હોય ને આ માતાનું કામ છે જો દીકરીએ વાંજિયા મેણા હાલી આવતા હોય જગત વાંજણી કહેતી હોય દુનિયા મેણા મારતી હોય પણ એકવાર ખોળો પાથરી અને મારી જાલિયાની જોગણીના સામે લાંબો હાથ કર જો બરોબર 9 મહિને અને હાથ 8મા દાડે જો 9મા દાડાની હવાર ઉગે અને રાજાના કુંવર જેવા દીકરાનો જન્મ થાય તો માનજે મારી જાલિયાની જોગણી હાલ્યો તો બા જો કદાચ કોઈ મરદ મુસાળો ભો બોલાવે કદાચ મૂસ ઉપર લેમુ લટકતા હોય એવો ભો બોલાવે તો કદાચ પ્રેમ દીપુ માતાને 2 ઘડી વાર લાગે જો કદાચ મારા જેવો જાગરિયો ગવૈયો તારા જેવો કદાચ ડાકલિયો માતાને યાદ કરે તો પલ 2 ઘડી વાર લાગે હે મન કુવાસી જગતની માય કોઈ જાગરિયો ભૂવો બોલાવે કોઈ ગવૈયો બોલાવે તો માતાને 2 ઘડી વાર લાગે પણ દુઃખનો ઓળ ઉતરી જાય દુઃખનો ઓળ ઉતરી જાય ગરીબાઈ આટો લઈ જાય અને ઈ ટાણે ગરીબની અંદર જો ઈ હડાહડ ગરીબાઈની અંદર મને માતાની યાદ કરજે જો કદાચ તારા લાખોના દેવા ભરવા ન આવું તો જગતની માય મને માન પરાની ધરતી લાગી જાય બા દેજો બાપ માયાવજે મારી જાલિયાની જોગણી આઈ રે ભાઈ
આદમી મરદ મુસાળો ભૂવો ધૂણ્યો અમન તારો વિશ્વ આવી ગયો પણ આ નાત છે હજુ આનાથી આ તો કાળા માથાનો માનવી છે અમે એક વેણમાં માનીએ નહીં અમે એક વેણમાં માનીએ નહીં પણ કદાચ આટલી બધી વસ્તીમાંથી એ ભગવતી જોગમાં અમન તો પૂરેપૂરો વિશ્વાસ છે કે માતા છે પણ આજ દુનિયાને તારા પવન વેગી દર્શન કરવા છે દુનિયાને આજ તારા નામનો પાવર જોવો છે પણ આટલી બધી કદાચ વસ્તીમાંથી એક કુંવાસી કદાચ એક દીકરી ધૂણીને ખમા કે તો માનું મારી આ માડવાની અંદર જાલિયાની જોગણી રમવાય બાપ માંડવે રમવા જાય બધા બેહી જજો ભાઈ શાંતિ રાખજો મિત્રો આ દેવીઓના કામ કઈ જ્યાં ત્યાં નથી વિપુલિયા ઈ તો રીજે તો રાજ કરાવે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે બાપ પણ આ પરિવારની અંદર ધન છે બાપ સગત તો હર ઘર ઘરમાં પૂજાય રિધમ પણ ભુવા બની જાઓ અને હું તો ભુવાઓને ઠપકો કરું છું સાહેબ કે ભુવા બન્યા પછી મનમાં અભિમાન નહીં લાવવાનો મારા બાપ હે પાછળ બેહી જાઓ બેનો બધા બેહી જાઓ બેહી જાઓ
પણ આજ જાલિયાની જોગણી રમવા આવી અને એની ભેળું ભેળ કઈક માતાઓ બેઠી છે મારી ઓ ઈશ્વર ભુવાની સગતડી મારી પાલુડા ભુવાની માયા જ કાઢી વેલનો દીકરો તને લાડ લડાવે ભગવતી ચપ્પલ કાઢના પનિયા જુની ઘણી તારી રાતે પ્રેમ ઢોલી પર ચોનો ગુરુ તો જગત મે વો મને યપેગી સગત કોણ કે છે રે ઢોલ નગારા ડાકલિયા જાગરિયા ગવૈયો સાઉન્ડ ની જરૂર નહીં પણ કદાચ ખાલી અંતરના આમનો ઓકારો થઈ જાય ને સાહેબ જો કદાચ હાચા મનથી કદાચ હાચા ભાવથી ભગવતી જોગમાન ટવકો પાળો અને ગમે એવો સમય હોય ગમે એવો ટાઈમ હોય મિત્રો કદાચ વન વગડાની અંદર જો હાથ ચૂડેલું વાહે પડી હોય અને એકવાર અંતર મનથી ખલ મારી સગતને યાદ કરી લેજે કદાચ ભૂવો તો ધૂણે દીકરી તો ધૂણે પણ દીકરા તારા પડખે પડેલો જો કદાચ ધૂળનો ધડીમણો ધૂણાવું તો માનજે કે ઈશ્વરિયાની સગત ધૂણી તીબા મારો માં ઘડીક મોટો મારો માં હોલે રે ને શરે માં દિલના ધબકારે માં રે ને શરે માં દિલના ધબકારે માં આ ઢોલે ઘડીક મોટો મારો માં ઘડીક ઘુમરો મારો માં આ જમા રૂપિયા આના છે આનંદ આખી રાત કરશું પણ શાંતિથી અને હવે આનંદ થઈ ગયો હોય તો આપણે વાર્તા તમે કહેતા હોય તો ચાલુ કરીએ કોઈને આનંદ કરવાનો બાકી હોય તો કહી દેજો ભાઈ તો હવે બધા બેસી જાઓ અને સ્ટેજ ઉપર આ આર્ટિસ્ટોને રીધમ વાળાની કોઈ એક જણું ખાલી જઈને પાણી હાલજો બીજા બધા બેહી રહેજો અને આજે ઇતિહાસ લખીને અહીંયા કાગળમાં આલ્યો છે ઇતિહાસ લખ્યો છે કોણે તમને કોણે કીધો ઇતિહાસ એ ના ચાલે ને આપણે જાતે બનાવી દઈએ જાતના ભુવાન જાતના જાગરિયા ડાકલિયા
અને માફ કરજો સાહેબ, ઇતિહાસ ગાવાની માતાજીની રજા છે જ નહીં, એટલે અત્યાર સુધી ઇતિહાસ બનાવ્યો નથી સાહેબ. એવી એક ભગવતી જોગ માયા મેલડી જેવું નામ. અને આ બધું ઉબાડો કેમ આ બધા ટોળા વળ્યા છો? નીચે બેહો. મેલડી મેલન ખાઈ જાય, મેલી મેલી સૌ કોઈ કરે તોય સાહેબ. જેનામાં મેલ નથી તલબાર, જી દાડે જોગણી અને મેલડી વચ્ચે સુરેશિયા રમત ચાલુ થઈ ને સાહેબ, કે મેલડી કે હું મોટી, જોગણી કે હું મોટી. ત્રણ દાડે જોગણી મેલડી ને કે કા તો તું હંતાઈ જા, હું ગોતી લઉં તો હું મોટી. હે એ દાડે મેલડી બોલી કે હારું જોગણી તું હંતાઈ જા, હું ખોડી લઉં તને. એ જગત દેવી જોગણી દરિયાના પાતાળમાં ઉતરી છે અને દરિયામાંથી બાવડું ઝાલીને બહાર લાવી મારી મેલડી લાવી. એ દાડે જોગણી એટલું બોલી કે મેલડી હવે તારો વારો, હવે તું હંતાઈ જા ને હું તને ખોળું. એ દાડે જે સૂર્ય નારાયણના તેજમાં પડી જાય ને સાહેબ, એ મેલડીની વાતું છે. ઉગતા બોરની મેલડી દીપુ એમને એમ નામ નથી પડ્યું. હે મેલડી એક એવું ધર્મ છે, મેલડી એક એવી માં છે કે માનો તો કદાચ જગતની અંદર 71મી પેઢી સુધી કોઈ દી કડવો કોટો વાગે નહીં. એવું નાનકડું ગામડું ગામ મજેવડી ના દરવાજાના કાંઠે, જુનાગઢ સૌરાષ્ટ્રની ધરતી આ દીપુઆ. હે અને એ પાવન ધરતી ઉપર એ ભગવતી જોગ માયાનું દેવી પૂજકનો દીકરો ભજન કરે. તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી, મારી મેલડી કરી હાચું બાપ. જેને રાત દિવસ જેને મેલડીના નામની ભક્તિ ભજન લાગી છે મારા બાપ, મારા બાપની દેવી મરાનો ધારાનો યાદાર મારી મેલડી. જેને રાત ને દાડો મેલડીના નામનું ભજન લાગી ગયું સાહેબ, પણ સમય એવો બન્યો, આ વાત સાંભળજો સાહેબ, દેવીઓની ભક્તિ કેવી રીતે થાય. ઘરના આંગણે એકની એક દીકરી, નામ જેનું સોનબાઈ. એ લાલિયાના આંગણે એકની એક દીકરી, નામ જેનું સોનબાઈ, પણ દીકરી હાફનો. દીકરી કહેવતમાં કહ્યું છે દીકરી હાફનો ભાર. એટલે દીકરી ધીમે 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 સુરેશિયા મોટી થવા માંડી. એટલે બાપને ચિંતા થાય, ગમે એવી દીકરી ઘરના આંગણે હોય ને તો બાપને પહેલી ચિંતા થાય. એટલે બાપના મનમાં એવો વિચાર આવ્યો કે સાંભળે તો કે હા, કે દીકરી આપણી મોટી થઈ છે, સોનબાઈના હગ પણ કરવા પડશે મારા બાપ. ત્યારે એની પત્ની કહે કે ગામડે ગામ દીકરીના હગા ગોતવાનું ચાલુ કર્યું છે. અને આભળજો, જુનાગઢની પડખે આવેલું ઈશાવદર કરીને એક નાનકડું ગામ છે, અત્યારે હાલમાં પણ એ ગામ મોજૂદ છે સાહેબ. ઈશાવદરની ધરતી ઉપર દીકરીના લાલિયાએ હગ પણ કર્યા.
ધીમે ધીમે સમય ગયો એટલે દીકરીને જાજેરી જાનું મંગાવી સાહેબ. પારકા પ્રદેશની અંદર કદાચ તારું નામ લઈ અને દુનિયા જગતમાં આપવી હોય તો કોઈ દી મને છેતરતી નહીં હો. દીકરીના હક પણ કર્યા, દીકરીની જાજેરી જાનું આવી, પણ મિત્રો એ લાલિયો એટલો ગરીબ, ઘરમાં ખાવા ખોરી ઝાર ન મળે. પણ એ લાલિયો પ્રેમ એટલો ગરીબ કે ઘરમાં ખાવા ખોરી ઝાર નહીં, પીવા ટેપું પાણી, જમવા જુવાર નહીં. અને એવી ગરીબાઈની અંદર જે દીકરીના દાયજામાં કરિયાવરમાં આપવાને છે બાપની જે ફરજમાં આવે, તો પોતાના ઘરની અંદર જે નાની નાની ખીલીઓ હતી ને સાહેબ, ખીલીઓ મારા કાળિયાએ લાલિયાએ એ બધી ખીલીઓ દીકરીના દાયજામાં દાનમાં દઈ દીધી. એટલો ગરીબ બાપ. મારા બાપના વ્યવહારની દિવ્યા દીકરીના દાયજામાં પેલા કાળિયાએ લાલિયો કઈને જગત જેને ઓળખે. દીકરીના દાયજાની અંદર ઘરની અંદર જે નાનો મોટો સામાન હતો બધું સોનભાઈને આલી દીધું સાહેબ. પણ કદાચ માથે હેલ ભરી અને દીકરી હાલતી હોય અને પગમાં ઠોકર લાગી જાય તો દીકરી કે ખમ્મા મારા વીર. પણ સોનભાઈના આગળ તો ભઈએ નહોતો સાહેબ. સોનભાઈ ને કોઈ માડી જાયો ભાઈ નહીં, એકની એક દીકરી જેના માઘા મામેરિયા ભરવા વાળો માડી જાયો, જેનો જવતલિયો નહીં સાહેબ. પણ સમય બન્યો, દીકરીને પરણાવી ધીમે 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 6 મહિના 12 મહિના, ત્યારે દિશાવદરની એ ધરતી માંથી એક ડાયો માણસ આવીને લાલિયા ને કહેશે કે લાલિયા કે ભાઈ કે હમણાં તો હારા સમાચાર છે, તમારી દીકરીને હારા દિવસો જાય છે, હમણાં થોડાક સમયમાં શ્રીમત નું ટાણું આવશે, એની તૈયારી રાખજો. તાળીઓ. લાલિયો મનમાં વિચાર કરે કે મારી જોડે જે મિલકત જે દોલત હતી એ તો મારી દીકરીના દાયજામ દઈ દીધી, મારી જોડે હવે કશું છે નહીં. દીકરીને કરિયાવરની અંદર બધું આલી દીધું સાહેબ. અને શ્રીમતનું ટાણું આવે આપણી સમાજમાં, જેને ખોળો ભરાવાનું કે સમય નજીક આવ્યો, ઘરમાં રૂપિયા નહીં સાહેબ. ત્યારે પોતાના ઘરના ગોખલે આઈન ખૂણામાં બેઠો બેઠો ધડ 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 બોર બોર જેવા જેની આંખ મેથી આહુડા પડે
અને એની મેલડીને કે મેલડી માં મને આટલો ગરીબ રાખ્યો. આજ દીકરીના શ્રીમદના તાણા નજીક આવ્યા છે. એને દેવા માટે એક બાપ જોડે કઈ નહીં. ખોખલે બેઠો બેઠો કાળીઓ રુદન કરે ભાઈ. પણ મનમાં વિચાર આવ્યો એની ગોખલાની અંદર એક હવા વેતનું ફળુમાં ભગવતી જોગ માયા મેલડીનું રહી ગયું છે કે ખાટલામાં ઉતો ઉભો થઈ અને પોતાની પાઘડી નામ ત્રણ આટા ખોલી અને ધીમે રહીને પેલું ફળું મેલીને પાછા ત્રણ આટા વાળી અને કોઈને ખબર ના પડે એમ કાળીઓ પાછો હોઈ ગયો પ્રેમ. સવાર પડે એટલે પોતાના ખાટલેથી ઉઠે અને જુનાગઢની ધરતીનો માર્ગ ઝાલ્યો. એની પત્ની કહે છે કે ક્યાં જાવ છો સ્વામિનાથ? ગાંડી આપણી દીકરીના શ્રીમંતના ટાણા નજીક આવ્યા છે. દીકરીને દેવા માટે કંઈક તો જોઈએ ને. હે દીકરી હાટું સોનભાઈ હાટું દાગીના લેવા જાઉં છું, પણ આપણી જોડે ખાવા રૂપિયા નથી ને દાગીના ક્યાંથી લાવશો સ્વામિનાથ? ઈ ગાંડી બધું મેલડી છે ને બધું મેલડી સંભાળી લેશે. પત્નીને ખબર નહીં કે પ્રેમ આ કઈ રૂપિયાથી દાગીના લેવા નહીં જાતો. હે પણ આ તો બાપની દેવી એની મેલડી નડાણે મેલીને દાગીના લેવા જઈ રહ્યો છે. ધીમે 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 હાલતો 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 મજેવડીનો દરવાજો આવ્યો. આ વાત સાંભળજો. મજેવડી ગામનો દરવાજો આવ્યો. ટગર ટગર નજર કરી કોઈ દુકાન મળે નહીં. ત્યાંથી થોડેક આગળ હાલ્યો તો સામે એક વાણિયાની દુકાન. વાણિયાને જોઈ અને લાલીઓ વાણિયાને દુકાને આવીને કહે છે કે શેઠ. વાણિયો કે પધારો પધારો. શું કામ છે? કે શેઠ મારી દીકરીના દાઈજા હાટું દાગીના લેવા આવ્યો છું. ભલે ભાઈ. મન ગમતા એ લાલિયાને દાગીના વતાડ્યા સાહેબ. લાલિયાએ દાગીના જોઈને એની પોટકી બાંધી અને લઈને જેવું અમે હેળવાનું કરે એવો વાણિયો કહે છે કે એ લાલિયા આ દાગીનાના રૂપિયા કોણ હાલશે? શેઠ મારી જોડે રૂપિયા નથી. તો લાવો દાગીના. વગર રૂપિયે દાગીના મળે નહીં. લાવો દાગીના પાછા આપી દો. ઘણું દાડે કાઢ્યો રુદન કરતો જાય કે શેઠ આજ હું કાઢ્યો ગરીબ છું અને આજ મારા આગળ દુઃખનો સમય આવ્યો છે. જો કદાચ આટલો સમય મારો કાઢી આપો તો તમારો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું શેઠ. પણ જો કદાચ તમારે રૂપિયા જોતા હોય, રૂપિયા તો મારી જોડે નથી, પણ પાઘડીના ત્રણ આંટા ખોલીને જે હવા વેતનું મેલડીનું ફળું છે ઈ શેઠના ત્રાજવા માથે જેવું આમ મેલ્યું એવો શેઠ પોતાની ગાદીએથી ઊભો થઈ અને દરવાજા બહાર નીકળી જાય ને લાલિયાને કે લઈ લે કાલિયા તારી દેવી લઈ લે. કેમ? આ તારી દેવી પૂજકની દેવી છે. આનું પાલન અમારથી થાય નહીં, આની રેણી કેણી અમારથી થાય નહીં. લાલિયા લઈ લે. જા તને 12 મહિનાની મુદત આલું. 12 મહિનામાં મારા બધાય દાગીનાના ઉકા ચૂકવી જાજે ભાઈ. લાલિયો બે હાથ જોડીને ભલે શેઠ આટલો તમારો ઉપકાર આટલો તમારો આભાર છે ભાઈ. હે વાલા મારી મેલડીને વાત રાખવી મય જાગરિયામાં ભણજે મારી મેલડીને વાત રાખવી હોય. દાગીનાનું પોટકું લઈને પોતાના ઘરનો જેને માર્ગ જાયલો. ધીમે 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 પોતાના ઘેર આવીને પોતાની પત્નીને કહે છે
પોતે હરખ ગેલો થઈ ગયો, ગાંડો થઈ ગયો, દીકરીના હાટુ દાગીના, સોનબાઈ હાટુ દાગીના લઈને આવ્યો છે. પોતાની પત્નીને જઈ અને હાથમાં જેવા દાગીના આલ્યા, એની પત્ની કે સ્વામીનાથ આ દાગીના લાવ્યા ક્યાંથી? રૂપિયા તો હતા નહીં, ગાંડી આપણી મેલડી છે ને, આ મેલડી આલ્યા હે. ઓહો, દીકરીના શ્રીમંતના તેડા આવ્યા, ધામધૂમથી દીકરીનો અવસર ઉજવ્યો સાહેબ. પણ ધીમે 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 સમય જવા મળ્યો સાહેબ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના લાલીઓ રોજ ખેતરમાં મહેનત મજૂરી કરે, રોજ ખાતા જેટલું વધે એટલું પ્રેમ પેલા જે વાણિયાના રૂપિયા બાકી રાખીને આવ્યો છે એના રૂપિયા હાટું ભેગું કરે. પણ દીપુ ગરીબ માણસ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે ભાઈ? જેના ઘરમાં ખાવાના ફાફા હોય અને શેઠના દાગીનાના રૂપિયા ક્યાંથી ચૂકવવા? પણ જેનો વચન આયેલો છે, જેનો વચન દીધો છે સાહેબ, વેણ જાય પણ પ્રેમ વચન નો જાય, આ કાયદો બોલે છે. તોય ધીમે 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 6 મહિના, 8 મહિના, 10 મહિના, 11 મહિનાના વાળા વહી ગયા ભાઈ. હે 11 મહિનાના વાળા વહી ગયા અને કર્મની કઠણાઈ એવી થઈ, શેઠને રૂપિયા હાલવામાં બરોબર 15 દી બાકી. 12 મહિનાની અંદર બરોબર 15 દી ખૂટે અને મારો લાલિયો માંદો પડ્યો, ખાટલે પડ્યો સાહેબ. આહા, નો સમય બાકી. મારો લાલિયો માંદો પડ્યો, મારા બાપની દેવી પડ્યો, પેલા શેઠના રૂપિયા ક્યાંથી લાવું મારા? એ માં 15 દી બાકી અને પોતાના ઘરની અંદર માંદો છે, લાલિયો માંદો છે ને પોતાના ખાટલે પડ્યો છે. અને આ વાત સાંભળજો એકદમ ધીમી ધીમી હો ડાકલી. લાલિયો માંદો પોતાના ઘરની અંદર ખાટલે પડ્યો છે, પોતાના ઓરડાની અંદર. અને એક 70-80 વર્ષની, એક 70-80 વર્ષની ડોસીનો રૂપ લઈ, જેના ભીંડી વર્ણા વાળ, જેના મોઢે વાત કરીએ તો મોઢું ગંધાય, જેના આખા શરીરે ગુમડા થયેલા, હાથે પગેથી પાક પરું નીકળ્યા જાય, અને એવી એક ગાંડી ગેલી ડોસીનો રૂપ લઈ અને લાલિયાના માથે રાતે 2, 2, 3 ટકોરે મારી મેલડી હાથ ફેવરીને કહેશે કે લાલિયા, એ લાલિયા હું તો છે કે જાગે છે? કોણ છે? એ લાલિયા હું એક લોઢાના દાંત વાળી મેલડી બોલું બાપ, મને ભૂલી ગયો? એ માં તને ક્યાંથી ભૂલું બોલ? લાલિયા જોજે 12 મહિનાનો વાયદો શેઠને કરીને આવ્યો છે, બરોબર 15 દી ખૂટે છે. આ વાત સાંભળજો સાહેબ, હજુ કહું છું ધ્યાનથી. લાલિયા, શેઠનો રૂપિયા હાલવામાં બરોબર 15 દી બાકી છે પ્રેમ. અને હું મેલડી તને આજ તારી ભવિષ્યવાણી ઓછું, હું મેલડી નજર ભારું છું કે એ મારા લાલિયા આજથી બરોબર 11મા દાડે તારું મૃત્યુ થશે. એ હું લોઢાના દાંત વાળી તારા કડ ભાગલે બેઠેલી મેલડી કહું છું બાપ. કોક તો સાહેબ કદાચ દીકરો માંદો થઈ જાય ને તો એની બેન રડે. નાનકડું બાળક કદાચ માંદું પડી જાય ને
તો વિપુલ કદાચ માન લાગણી થાય, માં રડે, પણ જેના માટે દેવીઓ રડતી હોય એ ભક્તિ કેવી હશે? ધીમે 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 કાળિયાના માથે એ દીપુ મેલડી હાથ ફેરવતી જાય ને કહેવાય છે કે મારી મેલડી રોતી જાય છે બાપ, કે આ કાળવા કળજુગની અંદર જગત પાવન ધરતી માથે મન ભુવા સેવક તો બહુ મળશે, મને બોકડિયા ચડાવવા વાળા તો બહુ મળશે, પણ એ સુરેશિયા મને આ લાલિયા જેવો ભુવો નહીં મળે બા. દેવીઓને આવી લાગણી થવી જોઈએ. મારા જાલિયા દાદાની પાછળ આ જોગણીને એવી લાગણી થઈ હતી, તાણ આવા કામ કરે છે. મફતમાં દેવીઓ નહીં મળી સાહેબ. દેવીઓ માટે કાકા કુટુંબ ભૂલી જવા પડે, દીકરા દીકરી ભૂલી જવા પડે, હગા વાલા મેલી દેવા પડે, રૂપિયા મિલકતની માયા મેલી દેવી પડે સાહેબ, તાને દેવીઓની ભક્તિ મળે. કદાચ જો માતાના નામે એક બોકડીઓ ચડાવો હોય ને ભયું ભયુંમાં લડતા હોય તો દેવીઓ કામ કરે. રૂપિયાના હિસાબ ના હોય સાહેબ, આ તો ભક્તિની વાત છે. તમે તઈને બેહી જાઓ, હું એકલો માતાનું કરું છું ને કદાચ રાતે એક કર્યું હોય અને પ્રભાતનો પોર થાય અને લાખનો હવાયું કરીને 1.5 લાખ ન કરું તો જગતની અંદર મને જોગણીને ખોટ લાગી જાય બાપ. આ દેવીઓ તો બધી હવાયું કરવા વાળી છે. આ દેવીઓને તમારા રૂપિયા ખપે નહીં, એ કઈ વાપરવા જાય ને. આ તો બધા અમારા વાપરવાના છે, આ કઈ ઈ વાપરવા નહીં જતી સાહેબ, પણ એ તો ભાવની ભૂખી છે કે કોને કોને કેટલો ભાવ છે હે. પણ કહેવાનો સૂર મારો ઈ છે, વાત ત્યાં અટકી છે કે લાલિયા ને મેલડી એટલું બોલી કે લાલિયા 15 દી બાકી છે અને આજથી બરોબર 11મા દાડે તારું મૃત્યુ થશે અને શેઠના રૂપિયા કદાચ તું નહીં ચૂકવી શકે તો તારી નહીં પણ મારી મેલડીની આબરૂ જાહે. ભલે પણ માં લાલિયો ફાટલ તૂટલ ખાટલીની અંદર ઢોલિયો પડ્યો છે, જેના હાથમાં પાણી પીવાની શક્તિ નથી. એ શેઠના રૂપિયા ચૂકવવા હાટું જુનાગઢની ધરતી ઉપર કેમ કરીને જાય? 3 દાડે મેલડી બોલી કે જા તું ગમે એવો માંદ હોય પણ હવાર કંચન વરની કાયા તારી હું મેલડી કરી દઉં, પણ શેઠને જઈને મળી આવ. હે હવારનો પ્રભાતનો પોર બન્યો, હડપ લઈ અને લાલિયો પોતાની ઢોલડી પોતાના ખાટલા માટેથી ઊભો થઈ અને પગમાં જોડા પહેરીને પત્ની આમ હાથ પકડી, ક્યાં જાઓ છો સ્વામી? તમે રાતે આટલા બધા માંદા હતા ને એકદમ ક્યાં હાલ્યા? કહો તો ખરા. કઈ ગાંડી હમણાં બેસ, હમણાં જ્યો ને હમણાં આવ્યો, હમણાં જ્યો અને હમણાં આવ્યો. ધીમે 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 જેને મજેવડીના દરબારનો જેને માર્ગ ઝાલ્યો સાહેબ, લાલિયાના હામો આવતો જોઈને શેઠ વાણિયું એટલું જ વિચાર કરે, પોતાનો ચોપડો પોથી ખોલી અને અંદર તારીખ વાર સમય ચોઘડિયું જોયું તો હજુ બરોબર આના રૂપિયા ચૂકવવા 15 દી બાકી છે અને 15 દી પહેલા રૂપિયા ચૂકવવા આવી જો મર્દ માણસ કહેવાય ભાઈ. હે પણ લાલિયા ને મેલડી એટલું બોલી હતી કે લાલિયા મને ખબર છે કે તારી જોડે રૂપિયા નથી, પણ જા મને મેલડીને અડાણે મેલીને છેવટે તારું દેવું ચૂકવજે મારા બાપ. પણ શેઠનું કોઈનું દેવું રાખતો નહીં માથે. હે પાછોય પોતાની પાઘડીની અંદર લાલિયો શેઠના દરબાર માથે વાણિયાની દુકાને આવીને બેઠો ને શેઠ કહેશે કે લાલિયા કે શેઠ તમને એમ હશે કે હું લાલિયો તમને રૂપિયા આલવા આવ્યો છું? તો કે ના,
શેઠ મારી જોડે રૂપિયા નથી બાપ, હે પણ એક મારા કડ ભાગલે બેઠેલી એક પ્રભાતના પોરની ઉગતા નારણની ભેડું રમનારી મારી મેલડી મને એટલું કીધું છે કે બરોબર લાલી આજથી 11મા દાડે તારું મૃત્યુ છે ને હું મેલડી નજરો નજર બાળું છું, અને શેઠ જો કદાચ હું લાલિયો તમારું દેવું સુકવ્યા વગર મરી જાઉં અને કાલ મારું કટમ છે, જો કદાચ મને બાળીને મારા હાડકા ધરતી માથે દાટી દે અને તમારું દેવું કદાચ મેં સુકવ્યું ન હોય તો શેઠા ધરતી મારા હાડકાય નહીં હેડવે. જેની આટલી મર્દાનગી જોઈને શેઠના મનમાં એવો વિચાર થયો કે આની વાતમાં કંઈક તો હશે. લાલિયો બોલ્યો કે શેઠ તમને મારી વાત માથે ભરોહો ન આવે, કદાચ મારી મેલડીની વાત ઉપર ભરોહો ન આવે તો તમે તો રૂપિયા વાળા છો, મોટર ગાડી બંગલા, હે એક વાર મારા લાલિયા હાટુ એક નાનકડું કામ કરજો. કે બોલો. હે કે આજથી બરોબર 10મા દાડાની રાત બને 11મા દાડાનો સૂરજ નીકળે તો મારા ગામના પાદરે આવીને જોજો હે કે મારા લાલિયાની નનામી નીકળે છે કે નહીં. હે જો નનામી ન નીકળે હે તો શેઠ તમારું એડીથી લઈને ચોટી સુધી બધું દેવું ધોવા માટે હું લાલિયો હજળ બેઠો છું અને મારી મેલડીના મઢે તાળું મારું બાપ. હે શેઠ કે ભલે લાલિયા. હે ઈ દાડે વાણિયાના આંગણે મેલડી અડાણે મેની લાલિયો જેવો ઘરની બહાર જાય તો લાલિયો શેઠને કહેશે કે શેઠ એક નાનકડી વાત કહું છું. હે ક્યાં મારી મેલડી છે, મેલામ મેલી છે ને ચોખામ ચોખી છે, તમે આંગળી કરશો ને કામ કરશે પણ કોઈ દી મારી મેલડીને ગાળ ન દેતા. હે સમય આવે કોઈ દી કામ ન થાય તો મને લાલિયાને ગાળ દેજો. હે અને કદાચ બહુ સમય હદ પાર કરી જાય તો ભલે મારી મેલડીને ગાળ દઈ દેજો, પણ હે શેઠ મારી ભગવતી જોગ માયા મેલડીનું જેને ભજન કર્યું છે એ મારી મેલડીના વડવાને કોઈ દી ગાળ ન દેતા મારી મેલડી ખમી નહીં કે બાપ. હે લાલિયો મેલડી નડાણે મેલી અને પોતાના સાજલ સાપરે આઈનું ઘી જો. એક દાડો, બે દાડો, અઠવાડિયું, 10 દાડા, હે 10 દાડાના વાળા વહી ગયા. શેઠે રાતે પોતાના દીકરાને ઉભો કર્યો કે દીકરા મને હવાર વહેલો ઉભો કરજે. કેમ કે દેવી પૂજકના દીકરાનું પારખું લેવા જવાનું છે. દેવીઓના પારખા લેવા જવાના છે. મારા લાલ મન પ્રભાતે વહેલો ઉભો કરજે. રાત વૈજી પ્રભાતનો મરગો બોલ્યો. શેઠને એનો દીકરો 2 ગાડું લઈ અને મજેવડીના દરવાજે ધીમે 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 લાલિયાના ઘરના આંગણે આવ્યા. સાહેબ જાપા બાર ગામના પાદરે જાપા બાર ઉભા રહીને વાટ જોવે કે હમણાં કોઈ નનામી આવે, હમણાં કોઈ નનામી આવે, હમણાં કોઈ નનામી આવે. હે સમય વધી ગયો એટલે શેઠના મનમાં એવો વિચાર આવ્યો કે લાલિયો કા ખોટું તો નહીં બોલ્યો, પણ થોડીક વાર વીતી અને દૂરથી એક નાનો નાનો ગેબી અવાજ કાનમાં આવ્યો. સુરેશિયા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શેઠ દીકરાને કે ઉભો રે, કોકની નનામી આવે તો ખરા. હે ધીમે 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 નનામી જ્યાં નજીક આવી અને 4 કાંદિયાએ ગામના પાદરે વિહામો આપા જ્યાં નનામી એઠી મેલી ત્યાં શેઠ જઈને પૂછે છે ભાઈ કોણ મરી ગયું, કોની નનામી છે? કે શેઠ અમારા ગામમાં એક ગરીબ માણસ હતો, હે નામ જેનું લાલિયો, બહુ ગરીબ ખોડિયું હતું. શેઠ અમારા ગામની અંદરથી પ્રેમ ઢોલી અમારો લાલિયો મરી ગયો છે. આટલું બોલતા બોલતા શેઠની આંખે દાડ દાડ ભોર ભોર જેવા આહોડા પડે કે મારી આખી જિંદગીની માય મના લાલિયા જેવો હાચો ગરાગ નહીં મળે. હે એના બાપની દેવી મેલડી જેવી કોઈ ભક્તિ નહીં મળે. લાલિયો મરી ગયો, બાપની દેવી શેઠના આંગણે અડાણે મેલી. સાહેબ
અને વાતની મજા દીપુ આવે છે. દેવી પૂજકનો માડવો મેલીને વાણિયાના ઘરનો જેને દરબાર ઝાલ્યો સાહેબ, વાણિયાના આંગણે આવી એટલે ફટાફટ વાણિયાના કામ કરવા મળી મેલડી. વાણિયાના આંગણે એક દીકરો સાહેબ, વાણિયો ને એની વાણિયાર બે પતિ ને પત્ની રોજ રાતે ને દાડે મેલડીની ભક્તિ કરે, રોજ રાતે ને દાડે મેલડીની દીવાદશી કરે. અને આંગળી કરે ને મેલડી હોહરી પડી જાય, હાથ કરે ને મેલડી કામ કરી દે. એવો સમય ધીમે 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 આગળ જવા મળ્યો સાહેબ. પણ ઉંમર થાય ને એટલે માણસ હારી જાય. માણસને ઉંમર હરાઈ દે સાહેબ. વાણિયો ઉંમર લાયક થયો, ગયડો થયો, દિવસ ગણતા માસ ગયા અને સમય એવો આવ્યો કે લાલ એ શેઠ મરી ગયો. પણ શેઠની પત્ની રાત ને દિવસ મેલડીની ભક્તિ કરે અને શેઠનો એકનો એક દીકરો. પણ શેઠને મર્યા પછી બાપની પેઢી હાંચવી ન હક્યો સાહેબ. જેને ઊંધી ઊંધી સોબતું લાગી જઈ, જેવા તેવા મિત્રોની ભાઈબંધી લાગી જઈ, દારૂ પીવામાં, જુગાર રમવામાં, જલસામાં બધાય બાપની મિલકત બધી ઉડાડી સાહેબ. અને એટલું બધું દારૂની એને લત અને જુગારની લત સડી કે મેલડીના મઢડે જે ચાંદીના છતર હતા ને સાહેબ, મેલડીના ગોખલે જે વાણિયાએ ચાંદીના છતર રોપ્યા હતા, પ્રેમ એ વાણિયાનો દીકરો એ મેલડીના છતર ચોરી કરીને ખાઈ ગયો બા. પણ તોય આ તો માં છે ને, માં કોઈ દી મારે નહીં, માં કોઈ દી મારે નહીં સાહેબ. પણ રોજ હવારે ને રાતે, રોજ પ્રભાતે ને રાતે જે વાણિયાની પત્ની છે એ રોજ મેલડીની દીવાદશી કરે. જેવી હવારમાં દીવાદશી કરવા આવી, આમ કરીને જોયું મેલડીના સતર નહીં. ત્રણ દાડે એ વાણિયાર એટલું બોલી કે મેલડી, હું તો આખી મારી દુનિયા તારા વિશ્વાસે મેલી છે અને તું એક તારા મંદિરના ચાંદીના સતરનો હાચવી હતી, હે તો તું મેલડી હા નહીં. પણ માં, જો કદાચ મેં હાચા મનથી તારી ભક્તિ કરી હોય, કદાચ મારા સ્વામીએ તારી હાચા ભાવથી ભક્તિ કરી હોય, તો જે આ ચંદરવા ચોરી કરી જે હોય, કાં તો કાલ પ્રભાતે એક નહીં, બે નહીં, હાડા ત્રણ દી, કાં તો મને ચોર મળે, કાં તો મેલડી ચોરની લાશ મળે, તો માનું કે મેલડી છે. અને વધારે સમય નહીં, ખાલી પ્રેમ હાડા ત્રણ દીની જુબાન. એક દાડો વહી ગયો, બીજા દાડે ડોસી પાસી આવી, હે મેલડી હજુ ચોર મળ્યો નહીં. મેલડી કાં તો તું ખોટી, કાં તો તારો લાલિયો ખોટો. હે બે દાડા, ત્રીજા દાડાનો સમય બન્યો. એ વાણિયાર એટલું બોલી કે મેલડી હજુ મને ચોરીઓ મળ્યો નહીં હો. હે કાં તો લાલિયાની ભક્તિમાં ક્યાં ખોટ પડી ગઈ, કાં તો મેલડી તારા અવતારમાં ક્યાં ખોટ પડી, કાં તો મેલડી તને બેહાડવા વાળા તારા વડવાની ભક્તિમાં ક્યાંક ધૂળ પડી બાપ. અને લાલિયો એટલું બોલીને જ્યો તો કે મને જેટલા મેણા મારવા હોય ને એટલા મારજો, મારી મેલડીને મારવા હોય એટલા મારજો, પણ મારા વડવાને મારતા નહીં. હે અને સમય બન્યો સાહેબ, વડવાનું નામ પડ્યું, મેલડીને રેવડાનું નહીં. જે વાણિયાનો દીકરો છે પોતાના 10-12 મિત્રોને લઈને ગામના તલાવડાની અંદર નાવા પડ્યો. ઈ વાણિયાનો દીકરો ગામના તલાવડાની માય 10-12 જેવા એના મિત્રો લઈને મય નાવા પડ્યો. એ મોજ મસ્તી કરે અને હવા વેતરી નાગણી બનીને મારી મેલડી આવી છે. પ્રેમ
મેલડીને બીજું કોઈ રૂપ લેતા ન આવડે, એને કાર ચડે ને એટલે નાગણી બને. હે મારી મેલડી નાગણીનો રૂપ લઈ અને મેલડી ન્યાય લેવા તલાવડે ઉતરી. 10-12 મિત્રો આજુબાજુ રમે છે ને વચ્ચું વચ વાણિયાનો દીકરો. હે પણ હરફ હરફ જેમ પાણીનો રેલો જાય એમાં હરફ હરફ કરતી 10-12 મિત્રોની વચ્ચે જઈ અને વાણિયાનો જે દીકરો છે એના ડાબા પગે હડાપ લઈને ડંખ મારે બાપ. હે અને મેલડીના નામની એક કહેવત છે, સાંભળજો. મેલડીના નામની એક કહેવત છે કે હાપનો કઈડેલો હાડા 3 દી જીવી જાય. હાપનો જો કઈડેલો કદાચ હાડા 3 દી જીવી જાય, પણ મારી મેલડીનો કઈડેલો હોય ને સાહેબે, જો કદાચ નાગણી બની અને જમણા પગે ડંખ દઉં અને ઢોલી એનો ડાબો પગ હલવા દઉં તો જગતની માય મને મેલડીને ખોટ લાગી જાય બાપ. પરખી વો પેલી મેલડી પરખી આવો જગત में દીકરો નહીં પડે. વાણિયાના દીકરાને પેલી મેલડી ભરખી છે અને ગામમાં વાત છે, વાણિયારના કાને વાત સંભળે કે તમારા દીકરાને તલાવડા માથે કાઢી નાગણ ડસીને તમારો દીકરો મરી ગયો. હે પણ વાણિયારે ચાંદીના 17 લાવતા બાધા માનતા એટલું બોલી હતી કે મેલડી હાડા 3 દીની અંદર કાં તો ચોર લાવ કાં તો ચોરની લાશ લાવ તો કદાચ તને હવામનનો તાવો જમાડું. હે આટલો બોલ એ વાણિયારનો પડી ગયો સાહેબ. હે અને નનામી જેવી ઘેર લાવ્યા. માં રડે પત્ની રડે કર્યા. હે આડોશી પાડોશી રડે, હગા વાલા રડે, પણ હગા વાલા થઈને જેવી નનામી બાંધાય અને નનામી બાંધી અને જેવા 4 કાંદિયા ઉપાડવા જાય ને સાહેબ, એવા નનામીના બંધ તૂટી જાય. 1 વાર બાંધ્યા, 2 વાર બાંધ્યા, 3 વાર બાંધ્યા. જેવી નનામી ઉપાડે એવા નનામીના બંધ તૂટી જાય. લોકો વિચાર કરે કે આ શું બની રહ્યું છે ભાઈ. હે ઈ ટાણે આપણા દેવી પૂજકના 2-3 માણસ ત્યાંથી નીકળતા હશે અને આવો મામલો જોઈ અને થોડેક નજીક આવીને જોયું. હે કે કયો ના કયો નક્કી આ મેલડીની રમત છે. પોતાના ડોકની માલિપા કાળા મણકાની માળા રહી ગઈ છે ને માળા કાઢીને જોઈને કહે છે કે માં મેલડી તું જ છે કે હા હું છું બાપ. હે મેલડી એમ માનવું નહીં. અને આપણે જો આપણી દેવી પૂજક સમાજ જ એક એવી સમાજ છે કે જેમને જો ઉપર એટલો બધો ભરોસો આવતો, આખી રાત જીગર હે ભુવા જોઈને થાકી જાય તોય મને કાંક તો બાકી રહી ગયું છે કે આમાં મને હજુ વિશ્વ આવતો નહીં. રબારીને એવું ના હોય, એક ડોળ પડે એટલે સાહેબ બધું મેલી દેવું પડે. નવગેરી નાથ છે, દંતાણી સમાજ છે, માતાનો ડોળ જ્યાં સુધી ના પડે ને સાહેબ ત્યાં સુધી ખાવા ન ખાય. એવા ચોખા જોહ વાળા ભુવા જાગરિયા બેઠા છે. પણ કે મેલડી તું જ છે કે હા હું છું. મેલડી એમ માનું નહીં, પણ જેમ હમણાં એક દીકરી ધોણીને ખમા બોલી છે
ઈ ટાણી ડાયો માણસ એટલું બોલ્યો તો કે આટલી બધી પબ્લિકમાંથી જો કદાચ વધારે નહીં પણ 7-8 વર્ષની દીકરી ધૂણે અને એના મોઢે કદાચ મેલડી બોલે તો માનું કે આ મેલડીની રમત છે. આટલું બોલે ન બોલે પબ્લિકની અંદરથી 7 વર્ષની દીકરી ધૂણતી ધૂણતી ખમા 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 કરતી 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 આગળ આવી સાહેબ. આખી નાત એના હાથ જોડે અને દેવી પૂજકનો દીકરો પૂછે છે કે માં આ વાણિયાનો દીકરો મરી ગયો, આ તારે કાં ન્યાય લેવાનો છે? આ તારું શું છે? આય મારે કશું લેવાનું નહીં, પણ એની જે માં છે એને જઈને પૂછ. એની માં છે એને બોલાવી, ડોસીને બોલાવીને પૂછ કે ઈ મને હું બોલી હતી બાપ. કે આ ચાંદીના સતરવા જે ચોરી કરી ગયો એ કાં તો મને ચોરીઓ મળે, કાં તો ચોરિયાની લાશ મળે, કાં તો તું ખોટી, કાં તારો